મુંબઈ મારી ધડકન છે ને મુંબઈ મારો શ્વાસ. મુંબઈ મારી ધડકન છે ને મુંબઈ મારો શ્વાસ. મુશ્કેલીઓ વચ્ચે પણ અહીં ટકી રહે વિશ્વાસ. દરિયો આજુબાજુ છે ને દરિયાદિલી અંદર. દરિયો આજુબાજુ છે ને દરિયાદિલી અંદર. દોરી લોટાના માણસ પણ બની શકે સિકંદર. જુહુ ચોપાટી ગોરાઈ આકસા. જુહુ ચોપાટી ગોરાઈ આકસા. કાંઠાના છે નામો. મળવાનું નક્કી કરો ત્યાં દરિયો આવે સામો. મુંબઈ છોડી દેવાના ના આપો કોઈ પ્રલોભન. મુંબઈ છોડી દેવાના ના આપો કોઈ પ્રલોભન. મુંબઈ મારું કાશી છે ને મુંબઈ વૃંદાવન. આ મુંબઈ ના મુંબઈમાં જન્મેલા, મુંબઈ સાથે ઉછરેલા અને જેની સાથે મુંબઈ પણ વિસ્તર્યું છે એવા ઇમેજ સાથે પોતાના તમામ નિષ્ઠા અને પ્રયાસો જોડીને જેમણે સતત લખવાનું ચાલુ રાખ્યું છે એવા હિતેન આનંદપરાને રજૂ કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. શરત બસ એટલી છે, સૌ પ્રથમ માણસ બની જઈએ. શરત બસ એટલી છે, સૌ પ્રથમ માણસ બની જઈએ. ને હવે બસ એક રસ્તો છે તમાશા દૂર કરવાનો. હવે બસ એક રસ્તો છે તમાશા દૂર કરવાનો. બધાએ વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ. ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. અને આપણે સ્ત્રી સ્વતંત્રતાની વાત ઘણી સાંભળી, પણ સ્ત્રીએ આપેલી સ્વતંત્રતાનો લાભ લઈને હું ગઝલની બદલે અછાંદસ રજૂ કરું છું. ગાંધીજી વિશેનું એક કાવ્ય છે, લગેરો મુન્નાભાઈ આવ્યું હતું એ પહેલાં લખાયેલું છે. પત્ર કાવ્ય છે. પ્રતિ શ્રી ગાંધીજી, સ્વર્ગ અપાર્ટમેન્ટ, ટોપ ફ્લોર, આકાશ માર્ગ, બ્રહ્માંડ, પિનકોડ 0000000. પ્રિય બાપુ, કેટલા વર્ષો થયા તમને ગયે? 1948થી અને 2014. હવે તો તમે ક્યાંય વર્તાતા નથી. હવે તો તમે ક્યાંય વર્તાતા નથી. દેખાવ છો માત્ર ફોટામાં, જે લટકતો હોય છે પોલીસ સ્ટેશનની, સ્કૂલની, કોર્ટની ગળતી દિવાલો પર. જાણે ઉખડેલા રંગોને ઢાંકવા માટે ન વપરાતો હોય એમ ગોઠવેલો તમારો ફોટો. તમારો ફોટો સરસ, પણ એની આજુબાજુનું, ઉપર નીચેનું બધું જ ચાડી ખાય છે તમારા ન હોવાની. આમ તો બાપુ તમારી જબરી માર્કેટ, કેટલા પુસ્તકો, કેટલું સાહિત્ય, સત્યના પ્રયોગો તો કાયમ બેસ્ટ સેલર, અને કેટલી વેબસાઇટ એકદમ લેટેસ્ટ અને અપડેટેડ. તમને ઈચ્છે ને ત્યારે ડાઉનલોડ કરી શકાય. તમને ઈચ્છે ને ત્યારે ડાઉનલોડ કરી શકાય. તમારા નામના રસ્તા, તમારા નામના ટ્રસ્ટ, તો એ અમે કેટલા ભ્રષ્ટ. એમજી રોડ લગભગ બધા શહેરોમાં હશે. તમારા નામના રસ્તા, તમારા નામના ટ્રસ્ટ, તો એ અમે કેટલા ભ્રષ્ટ. અને તમે એક નાનકડી પેન્સિલ પણ સાચવતા, અને અમે સાવ ડિસ્પોઝેબલ. અને અમે સાવ ડિસ્પોઝેબલ. કાં તો ફેંકી દઈએ કાં ફેંકાઈ જઈએ. કાં તો ફેંકી દઈએ કાં ફેંકાઈ જઈએ. ને વૈષ્ણવ જનતો તેને રે કહીએ. આ ભજન કોણે લખ્યું એવું પૂછાય છે ત્યારે કેટલીક વાર નરસિંહ મહેતાને બદલે હર્ષદ મહેતાનું નામ લેવાય છે. ખેર બાપુ, આવી તો કંઈ કેટલીય ફરિયાદો છે, કબૂલાતો છે. મારા આ પત્રને હું અહીં જ વિરામ આપું છું. હવે ઇતિહાસનો પિરિયડ છે ને તમારા વિશે જ ભણવાનું છે. હવે બીજી વાત આગળ લખીશ જો હું નહીં બદલાયું તો. લિખિતન, તમારા આઝાદ ભારતનો, તમારી ભાષાનો 9મા ધોરણમાં ભણતો એક કિશોર, જેની ગુજરાતી માધ્યમની સ્કૂલ બંધ થવાની છે. અનેક સ્કૂલો બંધ થઈ ગઈ છે અને એવામાં આવા જલસો કાર્યક્રમ આપણને મજા કરાવે છે. એક રચના છે કે તમે જ્યારે બગાવત કરી છે, અમે ત્યારે મોહબ્બત કરી છે. તમે જ્યારે બગાવત કરી છે, અમે ત્યારે મોહબ્બત કરી છે. ને જમીનો ન ફાવી ને સોનું એ ફાવ્યું. જમીનો ન ફાવી ને સોનું એ ફાવ્યું.
આ ગુજરાતી ગઝલોમાં લાગત કરી છે, આ ગુજરાતી ગઝલોમાં લાગત કરી છે. અને અંતિમ ગઝલ. એ જ લોકો આખરે ફાવી ગયા, એ જ લોકો આખરે ફાવી ગયા, જે સમયસર બીજને વાવી ગયા. એ જ લોકો આખરે ફાવી ગયા, જે સમયસર બીજને વાવી ગયા, ને સર્વને માટે અમે રસ્તો કર્યો. હરીન્દ્રભાઈ કહેતા કે હરીન્દ્રભાઈનું જીવન જુઓ તો બહુ સારા થવું એ પણ સારું નથી, ભલમનસાઈ પણ સારી નથી. સર્વને માટે અમે રસ્તો કર્યો, એટલે રસ્તા ઉપર આવી ગયા. સર્વને માટે અમે રસ્તો કર્યો ને એટલે રસ્તા ઉપર આવી ગયા. અને જ્યારે આવી મહેફિલો એટેન્ડ કર્યા અને જે ચૂકી જાય એના માટેનો શેર છે કે મહેફિલેથી સાંજના પાછા ઘરે, મહેફિલેથી રાતના પાછા ઘરે આવતા થાય કે વર્ષો ઘણા ખાલી ગયા, થાય કે વર્ષો ઘણા ખાલી ગયા. અને અંતિમ શેર મારા બધા જ પરણિત મિત્રોને મારી સહિત કે થાય મોડું તો કહે મોડું થયું, થાય મોડું તો કહે મોડું થયું, ને જલ્દી જઈએ તો કહે આવી ગયા. થાય મોડું તો કહે મોડું થયું, જલ્દી કહીએ તો કહે આવી ગયા. એ જ લોકો આખરે ફાવી ગયા, જે સમયસર બીજને વાવી ગયા. ગુજરાતી